સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી જ અમદાવાદના મણિનગર વિસ્તારની શાળામાં ઘટેલી એક હૃદયદ્રાવક ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે ખોખરાની 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા પછી સમગ્ર શહેર શોક અને ગુસ્સા તેમજ ઉગ્ર વિરોધના માહોલમાં ગરકાવ થઈ ગયું છે ત્યારે આ તરફ આજે મણિનગર બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે જ્યાં મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ ગંભીર આક્ષેપ પણ કર્યા છે આક્ષેપ કરતા કહ્યું છે કે બાળકને ઈજા થયા બાદ શાળાએ તાત્કાલિક મદદ પૂરી પાડવાની જવાબદારી ન નિભાવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આ સાથે જ એમ્બ્યુલન્સ ન બોલાવી શકાય તે શાળાની બેદરકારી હોવાનું પણ સામે આવ્યું છે આ સાથે જ શાળાએ લોહીના ડાઘા દૂર કરવાના પાણીનું ટેન્કર બોલાવ્યું હોવાનો પણ ગંભીર પ્રકારનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો છે જે કાયદાકીય રીતે પુરાવા નાશ કરવાની કોશિશ ગણાવી શકાય છે ત્યારે 21 ઓગસ્ટે મણિનગર ખોખરા ઈસનપુર જેવા વિસ્તારોમાં 200 થી વધુ શાળાઓ સ્વયંભૂ બંધ રહી જ્યાં સિંધી બજાર રસના સ્વીટ જેવી જાણીતી દુકાનો પણ બંધ કરી સમર્થન આપ્યું હતું ત્યારે લોકો બે હાથ જોડી દુકાનદારોને બંધમાં જોડાવા માટે વિનંતી કરતા પણ જોવા મળ્યા જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ અને NSUI સહિતના સંગઠનોએ શાળાને તાળાબંધીનું પણ એલાન આપ્યું હતું ત્યારે આ તરફ ફિઝિક્સ વાલા જેવી શૈક્ષણિક સંસ્થાએ પણ બંધ રાખી હતી આરંભમાં ઇનકાર કર્યો હતો અને જેને કારણે લોકો પણ ઉશ્કેરાયા હતા પરંતુ આખરે તે બંધ કરાવવામાં આવી હતી આ પ્રસંગે લોકોમાં નારા પણ જોવા મળ્યા લોકો દ્વારા નારા લગાવવામાં આવ્યા જય શ્રી રામ વંદે માતરમ જેવા નારા પણ લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા જ્યાં જય શ્રી રામ વંદે માતરમ જેવા નારાઓ સાથે સમગ્ર વિસ્તાર છે ગુંજી ઉઠ્યો હતો ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જે આ ઘટના બની હતી અને ગઈકાલે તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા વાલીઓ દ્વારા 7th ડે સ્કૂલમાં છે ભારે તોડફોડ કરવામાં આવી હતી વાલીઓનો આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે સ્થિતિ વધારે વણસી હતી જ્યાં વાલીઓ દ્વારા જે સ્ટાફને પણ માર મારવામાં આવ્યો હતો સ્કૂલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને જે અંગે સ્કૂલ સંચાલક દ્વારા પણ FIR નોંધાવવામાં આવી છે જ્યાં આ સ્થિતિ વધુ વણસી છે આજે ઉલ્લેખનીય છે કે NSUI દ્વારા તાળાબંધી સ્કૂલને તાળાબંધી કરવાનો જે એલાન આપવામાં આવ્યું હતું ત્યારે બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઈસનપુર મણિનગર સહિતની તમામ જે શાળાઓ છે દુકાનો છે તે બંધ રાખવાનો પણ એલાન આપવામાં આવ્યું હતું ત્યારે વહેલી સવારથી જ આજે તમામ પોલીસ સ્ટાફ છે તમામ લોકો સુરક્ષામાં જોતરાયા હતા કોઈ અઘટિત ઘટના ન બને તે માટે થઈને પોલીસનો કાફલો વહેલી સવારથી જ તૈનાત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ લોકોનું ટોળું વિફર્યું હતું જ્યાં પોલીસ અને લોકો વચ્ચે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું ત્યારે 40 થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે તેવું પણ જાણવા મળ્યું છે આ સાથે જ લોકો અને પોલીસનું ઘર્ષણ વધતા કેટલાક લોકોને ટીંગાટોળી તો કેટલાક લોકોને હાથના કાટલા પકડી અટકાયત કરવામાં આવી છે ત્યારે હાલ તો 7th ડે સ્કૂલની આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ચર્ચાએ જોર પકડ્યું છે વાલીઓમાં ખાસ પ્રકારે એક રોષ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે ધોરણ 10માં ભણતો એક વિદ્યાર્થી છે જેની હત્યા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે એક સમાચાર એજન્સી દ્વારા જે મામલો જે સામે આવ્યો જેમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ 10માં ભણતો વિદ્યાર્થીએ જ ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી જ્યાં બીજો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થી છે છેલ્લા 1 મહિનાથી જે બોક્સ કટર જેવું સાધન તેની બેગમાં રાખતો હતો અને ત્યારબાદ સમગ્ર ઘટના છે એને અંજામ આપવામાં આવી હતી પરંતુ હાલ તો વાલીઓમાં એક આક્રોશ જોવા મળ્યો છે ત્યારે આ અંગે ફરિયાદ પણ નોંધાઈ છે અને સમગ્ર તપાસ જે ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી છે ત્યારે હાલ તો સ્થિતિ વધારે વણસી રહી છે અને લોકો અને જે પોલીસ છે તેની વચ્ચે ઘર્ષણ પણ જોવા મળી રહ્યું છે ત્યારે આ જ મુદ્દે વધુ વાત કરવા માટે સંવાદદાતા હરીશ યાજ્ઞિક જોડાઈ ગયા છે જી હરીશ વાત કરવામાં આવે જે NSUI દ્વારા તાળાબંધીના જે આદેશ આપવામાં આવ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે દુકાનો તેમજ શાળાઓ બંધ કરવાનો જે ઓર્ડર આપવામાં આવ્યો હતો પોલીસ પણ તૈનાત હતી શું છે હાલની સ્થિતિ હવે વહેલી સવારે NSUIના હજારો કાર્યકર્તા સાથે ત્યાં આવ્યા હતા ભારે દેખાવો કર્યા હતા અને રસ્તા રોકી દેવામાં આવ્યા હતા પોલીસ સાથે એવું ઘર્ષણ થયું હતું કે જસરભાઈ તમામની અટકાયત કરવામાં આવી હતી પોલીસ મોટી સુરક્ષા 4 જેટલા પોલીસો તૈનાત કરી દેવામાં આવે છે આખું વાતાવરણ પોલીસ કરી દેવામાં આવી છે રસ્તા પર ટ્રાફિક જામ કરી દેવામાં આવે તો ત્યાં સ્થિતિ સપાટના લોકો બી આવ્યા હતા એને બી દેખાવો કર્યા હતા અને એમ બી અટકાયત કરી દેવામાં આવી હતી જી હરીશ વધુ વાત કરવામાં આવે કે હાલ કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને હાલમાં શું સ્થિતિ જણાઈ રહી છે હાલ
હાલ જોવા જઈએ તો અત્યારે 3 તમે લગભગ 150 થી 200 માર્ક સુધી અટકાયત કરવામાં આવી છે. હાલાકી 30 છે. અલગ અલગ સંગઠનો અલગ અલગ પરિષદો દ્વારા દેખાવ કરવામાં આવે છે. હાલની એ જે રોડ છે આરકે ચોકી ખોખરા જતો હોય આરકે સિક્યુરિટી રોડ પર ચક્કા જામ છે. ટ્રાફિકના ભારે દ્રશ્ય છે. એટલે શાળા સંચાલકોએ સ્કૂલ શેરી ઉપર બંધ કરી છે. છતાં વિદ્યાર્થીઓ દ્વારા બી ભારે દેખાવ કરવામાં આવી રહ્યા છે. જી હરીશ, એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે શેરીઓમાં જઈ અને લોકો પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે તો કારણ કે પોલીસની બની સામે જે દેખાવ કરી સંખ્યા વધારે હતી. બાકી તે ડિવિઝનમાંથી કમિશનરી પોલીસનો ફોર્સ મંગાવવામાં આવ્યો હતો અને હાલ પણ જે વર્કેરી એટલે કેટલાક જગ્યાએ પાણી ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો. એને સાક્ષીકરણ ન થાય પોલીસ હળવો લાઠીચાર્જ કરી તમામની અટકાયત કરી હતી. જી હરીશ, વધુ વાત કરવામાં આવે કે જે પ્રકારની જે ઘટના બની છે તેને લઈને કોઈ રાજકીય માથાઓ ત્યાં પહોંચ્યા છે? કોઈ રાજકીય પરિસ્થિતિ પણ નથી. માત્ર પોલીસ અને સ્થાનિક સંગઠનો, વિશ્વ પરિષદ, NSUI અને વિજય સંઘ દ્વારા આની દેખાવને પ્રત્યાય છે. લોકલ વાલી મંડળો બી આને સવારે દેખાવ કર્યા હતા. જી હરીશ, જે સમસ્યા છે, જે દેખાવ ચાલી રહ્યો છે તેના ઉપર નજર બનાવી રાખજો. હાલ તો માહિતી બદલ આભાર. ત્યારે અમદાવાદની 7th ડે જે સ્કૂલ છે, આ 7th ડે સ્કૂલમાં જે પ્રકારની જે ઘટના બની છે અને તેને લઈને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. જી હરીશ, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે આ પ્રકારની જે ઘટના બની છે, આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. NSUI દ્વારા શાળાને તાળાબંધી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા અને બીજી બાજુ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ ઈસનપુર સહિત મણિનગરની તમામ શાળાઓ બંધ કરવા તેમજ જે બજાર બંધ કરવાના જે આદેશ આપવામાં આવ્યા હતા અને જેને પગલે પોલીસ દ્વારા પણ કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. ત્યારે આજે લોકો વચ્ચે અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું અને જ્યાં પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો, કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. ત્યારે હાલ તો સમગ્ર ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હાલમાં 7th ડે જે સ્કૂલનો જે મામલો છે એ વધારે ઉગ્ર બન્યો છે, જ્યાં એક બાજુ પ્રજા છે, બીજી બાજુ પોલીસનું આ બંને વચ્ચેનું ઘર્ષણ જોવા મળ્યું છે. ત્યારે હવે સરકાર જે સમગ્ર મેટર છે, સરકાર કયા પક્ષે મધ્યસ્થી કરી અને કેવી રીતે સમગ્ર મામલો છે તેને જોશે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલાને લઈને ક્રાઇમ બ્રાન્ચની તપાસ સોંપવામાં આવી છે, જે આવનારો સમય બતાવશે હવે સમગ્ર મેટરમાં શું થશે.